નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ છે તો તેમની અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ટુ વ્હીલર ખરીદી પર સહાય આપતી યોજના। આ યોજના અંતર્ગત ટુ વ્હીલરની ખરીદી માટે ₹25,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। યોજના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત જે નિયામક સમાજ સુરક્ષા ખાતું છે તો તેમની અગત્યની યોજના કહી શકાય ટુ વ્હીલર ખરીદવા માટે સહાય આપતી યોજના। હવે આ જે ટુ વ્હીલર ખરીદવા માટે સહાય આપતી યોજના છે તે યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર થશે, સૌથી પહેલા તેના વિશે આપણે વાત કરી લેશું। તો કે રાજ્યમાં 40% કે તેના કરતા વધારે વિકલાંગતા ધરાવતા જે વ્યક્તિઓ છે, અસ્થિર વિષયક જે દિવ્યાંગતા ધરાવતા સ્ત્રી કે પુરુષો છે તો તે પુરુષોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના વ્યક્તિઓ હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય, પરંતુ તેઓ 40% કે તેના કરતા વધારે અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવે છે તો તે વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકશે। યોજનાનો લાભ મેળવવા માટે અહીં અરજદારની વય મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ। જો દિવ્યાંગ વ્યક્તિ છે તેમની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હશે અથવા તો 50 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો આ યોજનાનો લાભ તેઓને મળવા પાત્ર થતો નથી। વાત કરી લઈએ આપણે સહાય વિશે કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। તો કે યોજના અંતર્ગત તમે અરજી ફોર્મ ભરશો, ત્યાર પછી તમારું ફોર્મ મંજૂર થશે। તો ફોર્મ મંજૂર થયા પછી તમારે પોતાના ફંડમાંથી સ્કૂટર એટલે કે ટુ વ્હીલરની ખરીદી છે તે કરવાની રહેશે। ટુ વ્હીલરની ખરીદી કર્યા પછી અરજી ફોર્મની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને મિત્રો તમારા જિલ્લામાં આવેલ જે નિયામક સમાજ સુરક્ષાની કચેરી છે તે કચેરી ખાતે તમારે અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। તમે અરજી ફોર્મ જમા કરાવશો ત્યાર પછી તમને મિત્રો તમે જે સ્કૂટરની ખરીદી કરેલ છે એટલે કે ટુ વ્હીલરની ખરીદી કરેલ છે તેમની જે ખરીદ કિંમત છે તે ખરીદ કિંમતના 50% અથવા તો વધુમાં વધુ ₹25,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી તમને સહાય છે તે યોજના અંતર્ગત આપવામાં આવશે। અને આ જે સહાય છે તે સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી જમા કરાવી દેવામાં આવશે। મિત્રો, જ્યારે તમારું ફોર્મ મંજૂર થશે એટલે તમને મંજૂરીનો આદેશ આપવામાં આવશે, તે આદેશની તારીખથી લઈ અને 30 દિવસની અંદર તમારે સ્કૂટર એટલે કે ટુ વ્હીલરની ખરીદી છે તે કરી લેવાની રહેશે। ખરીદી કર્યા પછી તમારા જિલ્લામાં આવેલ જે સમાજ સુરક્ષા અધિકારીની જે કચેરી છે તે કચેરી ખાતે અરજી ફોર્મની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારે મિત્રો અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। ચર્ચા કરી લઈએ અરજી ફોર્મ વિશે। તો કે વર્ષ 2025-26 માટે આ યોજનામાં અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। અહીં દિવ્યાંગ વ્યક્તિઓ પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 2/11/2025 થી શરૂ કરવામાં આવેલા છે। 2/11/2025 થી લઈ અને 20/11/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે એટલે કે isamaajkalyan.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 20/11/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ મિત્રો જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે જો કોમેન્ટ બોક્સમાં વધારે કોમેન્ટ આવશે તો અવશ્ય આપણે અલગથી એક વિડીયો અપલોડ કરી દેશું। તો એ રીતે મિત્રો, નિયામક સમાજ સુરક્ષા ખાતાની અગત્યની દિવ્યાંગ વ્યક્તિઓ માટે યોજના કહી શકાય ટુ વ્હીલરની ખરીદી માટે સહાય આપતી યોજના કે જે યોજના અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિઓને ટુ વ્હીલર સ્કૂટરની ખરીદી કરવી હોય તો ₹25,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।